ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 9 પાઠ 11 ટેબલ અને મેલ મર્જ પાઠ 5. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના વિડીયોમાં આપણે દેખ્યું હતું કે જેમ કે મેલ મર્જ આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ, બરાબર. ડેટાબેઝની જૂની ગોઠવણી એટલે કે ડેટા સોર્સ પ્રોપર્ટીઝ, પછી ડેટાબેઝ આપણે ટેક્સ્ટ ફાઇલ બનાવી એટલે કે ક્રિએટિંગ અ ટેક્સ્ટ ફાઇલ ફોર ધ ડેટા સોર્સ, બરાબર. આ બધાની આપણે ચર્ચા કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું પ્રિન્ટિંગ વિશે, બરાબર. કે પ્રિન્ટિંગ કેવી રીતે આપણે કાઢી શકીએ છીએ, એમાં ફંક્શન્સ બધા કયા કયા આવે છે, બરાબર. તો ચલો દેખીએ આપણે વિદ્યાર્થી મિત્રો કોની સાથે, મિતેશ સર સાથે. દેખો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પોઈન્ટ છે ઝડપી પ્રિન્ટિંગ. કયો પોઈન્ટ છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો? ઝડપી પ્રિન્ટિંગ માટે. તો દેખો વિદ્યાર્થી મિત્રો, ઝડપી પ્રિન્ટિંગ માટે તમારે એક આઇકોન હોય છે. જો તમને બતાવું છું કયો આઇકોન, આ રીતે એક આઇકોન હોય છે, બરાબર, પ્રિન્ટનો, બરાબર. આના પર ક્લિક કરીને તમે કરી શકો છો પ્રિન્ટિંગ, બરાબર. એટલે આ તમને કઈ જગ્યાએ મળશે વિદ્યાર્થી મિત્રો? આ જે તમને જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમને કઈ જગ્યાએ મળશે? તો પ્રિન્ટ ફાઇલ ડિરેક્ટરીમાં. પ્રિન્ટ ફાઇલ ડિરેક્ટરી નામના આ આઇકોન પર તમારે શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. અને ક્લિક તમે જેવું કરશો એટલે શું થશે? તમને ઓપ્શન પૂછશે ભાઈ તમારે કઈ પ્રિન્ટ એટલે કે તમારે કઈ રીતે પ્રિન્ટ કાઢવી છે, કેટલી કોપી કાઢવી છે, વગેરે વગેરે વગેરે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ એક ઝડપી પ્રિન્ટિંગ ફાઇલ માટે થયું છે, એટલે કે ક્વિક પ્રિન્ટિંગ માટે, બરાબર. અને તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એવો પૂછવામાં આવે કે દસ્તાવેજને ઝડપથી છાપવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે ને આ વિકલ્પ પસંદ કરશો, બરાબર. યા તો પ્રિન્ટ ફાઇલ ડિરેક્ટરી, બરાબર. જો બે આવી શકે, એક આ અને એક પ્રિન્ટ ફાઇલ ડિરેક્ટરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે ભૂલતા નહીં, તમે લોકો યાદ રાખજો, બરાબર. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ છે તમારો મુદ્રણ ક્રિયાનું નિયંત્રણ કરવા. એટલે વિદ્યાર્થી મિત્રો આને એવું કહેવામાં આવે છે કે કંટ્રોલિંગ પ્રિન્ટિંગ. શું કહેવામાં આવે છે? કંટ્રોલિંગ પ્રિન્ટિંગ. તો વિદ્યાર્થી તો બાળકો, કંટ્રોલિંગ પ્રિન્ટિંગ એટલે તમને ખબર હશે કે જ્યારે આપણે કોઈ બી ફાઇલ બનાવીએ છીએ, જેમ કે વર્ડની અંદર બનાવીએ છીએ, એક્સેલની અંદર આપણે બનાવતા હોઈએ છીએ, કે આપણે પ્રેઝન્ટેશનમાં આપણે બનાવતા હોઈએ છીએ, બરાબર. તો ત્યારે આપણે કોઈ બી એક ફાઇલને પ્રિન્ટ કાઢવાની હોય છે, બરાબર. તો એની શોર્ટકટ કી કઈ છે? દેખો, CTRL કંટ્રોલ પ્લસ પી. શું છે વિદ્યાર્થી મિત્રો? દેખો બતાવું છું, કંટ્રોલ પ્લસ પી, બરાબર. આ શું છે? આની શોર્ટકટ કી છે. તમને એવું પૂછવામાં બી આવે, બરાબર. દેખો શું પૂછવામાં આવે કે તૈયાર કરેલ દસ્તાવેજને છાપવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો કંટ્રોલ પી બી તમે કરી શકો છો, બરાબર ને. અને ફાઇલ મેનુમાંથી તમે પ્રિન્ટને બી તમે ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો આ બંને ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે કે જો કંટ્રોલ પ્લસ પી કરી શકો છો અને ક્યાં જવાનું? તમારે ફાઇલ મેનુમાં જવાનું. ક્યાં જવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે ફાઇલ મેનુમાં. અને ફાઇલ મેનુમાં તમે જશો એટલે ત્યાં પ્રિન્ટ લખેલું હશે, બરાબર. અને પ્રિન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આ જો આવું આખું ઓપન, આ જો તમને જે ચિત્ર દેખાય ને વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમારું ઓપન થઈ જશે, બરાબર. કઈ રીતે? ફરતી પૂછું છું, બરાબર. પ્રશ્ન તમને ફરતી કરું છું કે તૈયાર કરેલા દસ્તાવેજને છાપવા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો કંટ્રોલ પી અને ફાઇલ મેનુમાં પ્રિન્ટ, બરાબર. આ બંનેમાંથી કોઈ એક આપ્યો છે, તો બંને આપ્યું છે તમને, બરાબર. તો તમે તમારી રીતે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રિન્ટ ઓપન થઈ ગયું, બરાબર. પ્રિન્ટરની અંદર એટલે કે વિભાગ એના શીખવાના છે આપણે, ગુણધર્મો શીખવાના છે આપણે, પછી પ્રિન્ટિંગ રેન્જ શીખવાની છે, કોલમ શીખવાની છે આપણે, બરાબર. પછી
પ્રિવ્યૂ પેજ બિફોર પ્રિન્ટિંગ શીખવાનું છે આપણે, કોપી શીખવાનું છે આપણે, એટલે ઘણું બધું આમાં આપણે શીખવાનું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વન બાય વન આપણે શીખીએ અને મસ્ત બાકી આપણે પ્રશ્નોત્તરી બી કરીએ. તો દેખો પહેલો પોઈન્ટ છે પ્રિન્ટર વિભાગ. બરાબર, તો દેખો પ્રિન્ટર વિભાગ આ રીતે ઓપન થશે. ઓપન એટલે કે તમે કંટ્રોલ પી દબાવશો અને ફાઇલ મેનુમાં જઈને તમે પ્રિન્ટમાં જશો એટલે આ રીતે એક તમારું પેજ ઓપન થશે, યાની કે એક તમારે બોક્સ આ રીતે ઓપન થશે. એ જગ્યા પર અહીંયા નામ, સ્ટેટસ, ટાઈપ, લોકેશન, કોમન, પ્રિન્ટ ટુ ફાઇલ, ઓલ પેજ, પેજીસ, સેક્શન, ઓપ્શન, નંબર ઓફ કોપી, ઓકે, કેન્સલ અને હેલ્પ અને પ્રોપર્ટીઝ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલું અહીંયા દર્શાવેલું છે. અને જે મેઇન છે એ આ છે મેઇન. બરાબર, કે અહીંયા જે નામ છે એ નામ કોનું? પ્રિન્ટરનું નામ. દાખલા તરીકે HP પ્રિન્ટર છે તો HP લેઝર સમથિંગ જે બી નામ હશે એનું કે M136. બરાબર, આ રીતે નામ અહીંયા લખેલું હશે અને એ તમારે પહેલાં સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરીને બરાબર તમારે તમે સિલેક્ટ કરી દીધું. બરાબર, હવે સિલેક્ટ કરીને તમારે બધા પેજ કાઢવા હોય, બધા એટલે કે ઓલ પેજીસ, જે બી તમારી ફાઇલ બની છે એ ફાઇલના તમારે બધા જ પેજ કાઢવા હોય તો તમારે શું કરવાનું? દેખો ઓલ પેજ પર ક્લિક કરવાનું અને એક એક કરીને તમારે કાઢવા હોય તો પેજીસ પર ક્લિક કરવાનું અને સેક્શન વાઇઝ તમારે કાઢવા હોય તો સેક્શન પર ક્લિક કરવાનું. બરાબર, આ રીતે 3 ઓપ્શન હોય છે વિદ્યાર્થી મિત્રો, કે એક ઓલ પેજ એટલે કે તમે જેવું ઓલ પેજ ઉપર ક્લિક આપીને તમે ઓકે બટન દબાવી દીધું. બરાબર વિદ્યાર્થી મિત્રો, કે તમે ઓલ પેજ આપ્યું તમે અને ઓલ પેજ પર તમે સીધું ઓકે પર ક્લિક આપ્યું એટલે શું કરશે? એનું કામ એ ચાલુ કરી દેશે. ચાલુ એટલે કે પ્રિન્ટ કાઢવાનું ચાલુ કરી દેશે. બરાબર, પણ આપણે પેજ વાઇઝ આપવું છે તો અહીંયા આપણે પેજ લખવું પડશે કે ભાઈ 1 પેજ, 2 પેજ, 3 પેજ, તમારે જેટલા બી પેજ કાઢવા હોય એ પ્રમાણે. બરાબર, તો આ તમારો જે વિભાગ છે, આ જે વિભાગ છે તમારો એ શેનો વિભાગ છે? પ્રિન્ટર વિભાગ છે. શેનો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો? પ્રિન્ટર વિભાગ છે. હવે આપણે શીખશું એના ગુણધર્મો એટલે કે પ્રોપર્ટીઝ. હવે આપણે શેની વાત કરશું? આ પ્રોપર્ટીઝની વાત કરશું. બરાબર, કે પ્રોપર્ટીઝની અંદર હવે શું આવે છે? આ તો બી આપણે નોર્મલી જનરલ આપણે જે પ્રિન્ટ કાઢવાની હતી એ પ્રિન્ટ આપણે અહીંયા કાઢી લીધી. બરાબર, બીજી વસ્તુ તમને કહું છું કે અગર તમે આ પ્રિન્ટ ટુ ફાઇલ ઉપર તમે જ્યારે ક્લિક કરશો, બરાબર, તો અગર દેખો તમારી કોઈ પીડીએફ ફાઇલ હશે યા તો તમારે પીડીએફમાં કન્વર્ટ કરવાની હશે તો બી તે અહીંયા આવી જશે. બરાબર, તમારે અગર કન્વર્ટ કરવાની હોય કે ભાઈ તમારે અગર પીડીએફ તમારે જેમ કે આપણી વર્ડ ફાઇલ હોય છે. બરાબર, તો આપણી વર્ડ ફાઇલને આપણે શું કરીએ છીએ? પીડીએફમાં કન્વર્ટ કરીએ છીએ તો બી આપણે કરી શકીએ છીએ. બરાબર, અને પીડીએફ ટુ વર્ડમાં અગર કન્વર્ટ કરીએ તો બી આપણે કરી શકીએ છીએ. બરાબર, તો એના માટે શું હોય છે? જો તમને કહું, એક તીર આવે છે, એક નાનકડો આ રીતે જો અહીંયા તમને જે દેખાય ને અહીંયા એ ઓપ્શન જ હોય છે ઓલરેડી કે બી કન્વર્ટ ટુ પીડીએફ, વર્ડ ટુ પીડીએફ, પીડીએફ ટુ વર્ડ, આ રીતે ઓપ્શન હોય છે. તમે ત્યાં ક્લિક કરશો ને એટલે તમારું જે ફાઇલ છે ને એ સીધી શું થઈ જશે? તમારી ફાઇલ પીડીએફમાં કન્વર્ટ થઈ જશે. બરાબર, તો આપણે કઈ જગ્યાએ ડાઉનલોડ કરવાની એની બધી મગજમારી નહીં રહે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં એક લાભ સારો હોય છે. હવે આપણે વાત કરશું આ પ્રોપર્ટીઝની વાત કરીએ. બરાબર, આમાં તમને ખબર પડી ગઈ હશે કે આ શેનું હતું? આ પ્રિન્ટર વિભાગ હતું. બરાબર, હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટર વિભાગમાં બી પ્રોપર્ટીઝ, પ્રિન્ટરેજ, કોપીઝ, ઓપ્શન્સ આ બધા આવે છે અને આ બધું આપણે શીખવાના બી છે. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ છીએ શેમાં? ગુણધર્મ પ્રોપર્ટીઝમાં આગળ આપણે વધીએ છીએ. બરાબર, તો દેખીએ બીજો પોઈન્ટ શું હતો તમારો? ગુણધર્મ. બરાબર, દેખો હવે આપણો શું છે? ગુણધર્મ પ્રોપર્ટીઝ. વિદ્યાર્થી મિત્રો, તો વાત કરીએ આપણે ગુણધર્મ પ્રોપર્ટીઝની. તો જો પ્રોપર્ટીઝ મેં તમને બતાવી દીધી કે પ્રોપર્ટીઝ કઈ જગ્યાએ આવે છે.
બરાબર, તમે પ્રોપર્ટીઝ દેખી લીધી. અહીંયા આપણું એક આ બોક્સ પ્રિન્ટર વિભાગ બોક્સ ઓપન થયું છે. અહીંયા પ્રોપર્ટીઝ આવે છે. બરાબર, અહીંયા પ્રોપર્ટીઝ પર તમે જેવું ક્લિક કરશો, બરાબર, કે તમે જેવું તમે અહીંયા ડાયલોગ બોક્સ ક્લિક કર્યું તો શું લખેલું આવશે? અહીંયા લેઆઉટ. શું લખેલું આવશે વિદ્યાર્થી મિત્રો? લેઆઉટ. બીજું શું લખેલું આવશે? પેપર. શું લખેલું આવશે? ગ્રાફિક્સ. પછી એક્સ્ટ્રા, પછી એબાઉટ. એમ કરીને 5 વિકલ્પ ગોઠવવાના હોય છે. કેટલા વિકલ્પો ગોઠવવાના હોય છે? 5 વિકલ્પો. લેઆઉટ, પેપર, ગ્રાફિક્સ, એક્સ્ટ્રા એન્ડ એબાઉટ. બરાબર, તમને એવો પ્રશ્ન બી પૂછવામાં આવે કે ભાઈ પ્રોપર્ટીઝમાં કેટલા વિકલ્પો ગોઠવવામાં આવે છે? તો તમે લખી શકો 5 વિકલ્પો ગોઠવવામાં આવે છે. બરાબર, હવે આપણે આ જે 5 છે ને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું દેખશું કે એ શું કામ કરે છે. બરાબર, તો પહેલા આપણે લેઆઉટની વાત કરીએ. બરાબર, તો જો ફર્સ્ટ આપણે કયું શીખીએ છીએ? અત્યારે ગુણધર્મો શીખીએ છીએ. આપણે કરતા કયું શીખીએ છીએ? તો ગુણધર્મો શીખીએ છીએ. ગુણધર્મમાં ફર્સ્ટ પોઈન્ટ શું આવશે? લે આઉટ. બરાબર, તો દેખો લેઆઉટમાં બે ઓપ્શન હોય છે. એક લેન્ડસ્કેપ. બરાબર, શું હોય છે? એક લેન્ડસ્કેપ અને એક પોર્ટ્રેટ. શું હોય છે બીજું? એક પોર્ટ્રેટ. બરાબર, જો લેન્ડસ્કેપ એટલે શું કહેવાય ખબર તમને? કે આડી આડી એટલે કે આ રીતે પ્રિન્ટ કાઢશે. બરાબર, અને પોર્ટ્રેટ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે આ રીતે ઊભી પ્રિન્ટ કાઢશે. બરાબર, લેન્ડસ્કેપ અગર તમે સિલેક્ટ કરશો તો પ્રિન્ટ આ રીતે આવશે, અને તમે પોર્ટ્રેટ તમે સિલેક્ટ કરશો તો પ્રિન્ટ આ રીતે ઊભી આવશે. બરાબર, જો ફરીથી સમજો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે લેન્ડસ્કેપ પર ક્લિક કરશો તો લેન્ડસ્કેપ કઈ રીતે આવશે? આ રીતે આડી આવશે. અને જ્યારે તમે પોર્ટ્રેટ પર ક્લિક કરશો તો ત્યારે આ રીતે આવશે. બરાબર, તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે લેઆઉટ વિકલ્પમાં કયા પસંદ આપણે કરી શકાય છે આડા માટે? તો આડા માટે કયું? એટલે કે આડો છપાય. બરાબર, આડો છપાય એના માટે આપણે કહ્યું તો લેન્ડસ્કેપ, અને ઊભો છપાય એના માટે તો પોર્ટ્રેટ. બરાબર, તો આ તમારું સમજો કે હું જે તમને પ્રશ્નોત્તરી કરું છું ને, એટલે તમારે સમજવાનું વિદ્યાર્થી મિત્રો કે એક્ઝામમાં આવશે. બરાબર, હવે બીજો કયું હતું? પેપર. બરાબર, તો હવે આપણે પેપરની વાત કરીએ. તો પેપરમાં દેખો વિદ્યાર્થી મિત્રો શું આવશે કે પેપરમાં વિકલ્પ પસંદ કરવાથી આપણને દસ્તાવેજની નકલ એટલે કે કોપી, કાગળનું કદ, કાગળનો પ્રકાર, કાગળનો જાડો કે પાતળો વગેરે ગોઠવણી આપણે કરી શકીએ છીએ. એટલે કે માર્જિન એનું આપણે સેટ કરી શકીએ છીએ, બોર્ડર આપણે સેટ કરી શકીએ છીએ, કાગળને આપણે કેવું જાડું રાખવાનું, પાતળું રાખવાનું, કાગળ મોટું રાખવાનું, નાનું રાખવાનું આપણે, એટલે કે A4 સાઇઝ, A5 સાઇઝ, લેટર. બરાબર, આપણે આ બધું અંદર સિલેક્ટ કરવાનું હોય છે. બરાબર, જેમ કે મારે આપણે મોસ્ટલી A4 જ સાઇઝ હોય છે. બરાબર, A4 જ સાઇઝ હોય છે. પછી લેટર, લેટર એટલે કે થોડી મોટી A5, A2, A2 સૌથી મોટી સાઇઝ, અને A5 નાની સાઇઝ. બરાબર, પછી એન્વલપ, એટલે આ બધી અંદર આવતી હોય છે. બરાબર, A2, A4, લેટર, A5, એન્વલપ, એટલે આના કરતાં બી વધારે અંદર પેપરમાં આવે છે. તમે કોઈ બી તમે સિલેક્ટ કરીને જનરલી આપણે A4 જ સિલેક્ટ કરવાનું હોય છે જનરલી. બરાબર, આપણે A4 જ સિલેક્ટ કરીને આપણે પ્રિન્ટ કાઢવાની હોય છે, કેમ કે આપણે જેટલા બી અંદર આપણે કામ કરીએ છીએ ને એ A4 સાઇઝના પેપરમાં જ આપણે કામ કરતા હોઈએ છીએ, અને આપણી સાથે પેપર બી A4 સાઇઝ જ હોય છે. એટલે આપણે જનરલી A4 સાઇઝમાં જ આપણે કામ કરવાનું. ઓકે ઓકે, હવે આપણો થર્ડ પોઈન્ટ જે હતો ગ્રાફિક્સ. તો આપણે ગ્રાફિક્સ વિશે ચર્ચા કરીએ. તો દેખો ગ્રાફિક્સ, તો દેખો ગ્રાફિક્સ વિકલ્પ શાના માટે હોય છે? કે જે બી પ્રિન્ટ આવે છે એ ડાર્કનેસ ગોઠવવા કે નોર્મલ. બરાબર, દેખો શું કહું છું વિદ્યાર્થી મિત્રો કે ડાર્કનેસ, ડાર્કનેસ એટલે કે એકદમ ડાર્ક. બરાબર, ડાર્કનેસ એટલે શું? એકદમ ડાર્ક.
નોર્મલ એટલે કે જે નોર્મલ આવતું હોય છે એ, અને લાઇટ અને ડાર્ક, બરાબર. આ રીતે રિઝોલ્યુશન્સ હોય છે પ્રિન્ટ નીકાળવા માટે. તો ફરીથી સમજાવું છું કયા કયા હોય છે. ડાર્કનેસ, નોર્મલ, લાઇટ અને ડાર્ક. લખું છું જો, ડાર્કનેસ, બરાબર, નોર્મલ, પછી લાઇટ અને પછી ડાર્ક. ઓકે, તો આ રીતે ચાર રિઝોલ્યુશન્સ આપણે ગ્રાફિક્સમાં જઈને આપણે ચેન્જ કરી શકીએ છીએ કે આપણે આપણા જે બી પિક્ચર્સ હોય એટલે કે ઇમેજને આપણે કાઢવી છે પ્રિન્ટ, કે લખાણને આપણે પ્રિન્ટ કાઢવી છે, તો આપણે અહીંયાથી આપણે સિલેક્ટ કરીને આપણે કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા પ્રોપર્ટીસની વાત ખતમ થઈ. હવે આપણે વાત કરશું શેની? પ્રિન્ટ માટેનો વિસ્તાર એટલે કે પ્રિન્ટ રેન્જ. હવે આપણે થર્ડ પોઈન્ટની વાત કરશું, પ્રિન્ટ રેન્જ. બરાબર. તો જો પ્રિન્ટ રેન્જ એટલે મેં તમને હમણાં જ તમને કીધું કે તમારે બતાવો તમને પ્રિન્ટ રેન્જ ક્યાં આવે છે એ તમને પહેલા બતાવું. ભારો જો આ પ્રિન્ટ રેન્જ દેખાયું તમને? આ પ્રિન્ટ રેન્જ છે. પ્રિન્ટ રેન્જમાં ત્રણ ઓપ્શન આવે છે, ઓલ પેજ, પેજ એન્ડ સેક્શન. બરાબર, આ ત્રણ આવે છે, હે ને વિદ્યાર્થી મિત્રો? તો ઓલ પેજ એટલે કે બધા પેજ, એટલે બધા પાનાને આપણે છાપવા. ઓલ પેજ એટલે શું? બધા પેજ. બધા પેજ એટલે કે આપણે બધા પેજને છાપવાના. બરાબર. તો એ એક જ પેજમાં આવશે. એક જ પેજ એટલે કે જેમ કે એક પેજ છપાઈને નીકળ્યું, બીજું પેજ છપાઈને પ્રિન્ટ નીકળી, ત્રીજું પેજ છપાઈને પ્રિન્ટ નીકળી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો ઓલ પેજની વાત થઈ. હવે વાત શેની કરશું આપણે? પેજની વાત કરશું. કેની વાત કરશું આપણે? પેજની વાત કરીએ તો દેખો, પેજમાં આપણે આ રીતે એક લખવાનું હોય, ત્રણ લખવાનું હોય, યા તો બહુ વધારે પેજ છે, પેજ સમથિંગ છે 12. કેટલા પેજ છે? 12 પેજ છે. બરાબર. તો મારે 1 2 3 મેં પ્રિન્ટ નીકાળી દીધી. મારે હવે 4 થી 12 એટલે કે 4 થી લઈને 12 સુધી મારે પ્રિન્ટ નીકાળવી છે. તો હું અહીંયા શું લખીશ ખબર? આ રીતે 4 12. ખબર પડી? આ રીતે હું લખીશ. ખાલી આટલું બસ લખીશ અને ઓકે પર ક્લિક કરીશ એટલે મારે પ્રિન્ટ નીકળી જશે. બરાબર, આ રીતે. અને આપણે સેક્શન વાઇઝ અગર જવું હોય તો તમને ખબર હશે કે એક લીટી યાની કે લાઈન તરીકે આવે છે, લાઈન. બરાબર. અને એ જેટલી લીટી કે ફકરો છાપવાનો આપણે હોય, એટલે કે જેટલી બી આપણે લાઇન્સ, પછી જે બી આપણે પેરેગ્રાફ્સ આપણે છાપવાના હોય, તો એના માટે આપણે શેને પસંદ કરશું? આપણે સેક્શનને પસંદ કરશું. કોને પસંદ કરશું આપણે? સેક્શનને. લીટી છે, પછી ફકરાઓ છે એટલે કે પેરેગ્રાફ છે, એ લોકોને આપણે છાપવાના હોય તો આપણે સેક્શનને ક્લિક કરીશું. અહીંયા ત્રણની તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ. બરાબર. તો અહીંયા વાત થઈ ગઈ શેની? પ્રિન્ટ માટે વિસ્તારની વાત અહીંયા થઈ ગઈ. હવે આપણે ફોર્થ પોઈન્ટ ઉપર આવીએ. કે આવીએ ફોર્થ પોઈન્ટ ઉપર, નકલ. નકલ એટલે શું? કોપી. નકલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કોપી. બરાબર. તો જો કોપી બહુ ઇઝી વસ્તુ છે. હું તમને કોપી બી બતાવી દઉં છું કે કઈ જગ્યાએ હોય છે. બરાબર. ચલો પાછા અહીંયા દેખો, અહીંયા લખ્યું છે કોપી, નંબર ઓફ કોપીઝ. એટલે વિદ્યાર્થી મિત્રો, નંબર ઓફ કોપીઝ કે તમે જે પ્રિન્ટ નીકાળો છો. બરાબર. તમે શું કરો છો? તમે જે પ્રિન્ટ નીકાળો છો એ કેટલી? 1 2 3 4 5 10 15 100. એક જ પેજની 100 પ્રિન્ટ આપણે નીકાળવી હોય તો અહીંયા નંબર ઓફ કોપીસમાં આપણે 100 લખી દેવાનું. એટલે એક જે પ્રિન્ટ થાય છે ને એની 100 કોપીસ બહાર નીકળી જશે. બરાબર. પછી આ વાત થઈ ગઈ આપણે. બરાબર. અને જેવું તમે નંબર ઓફ કોપીસમાં દેખો, એક કોલેક્ટ કરીને એક ઓપ્શન છે. દેખો આ છે કોલેટ. બરાબર. કોલેટ શું કરે છે કે દસ્તાવેજ છાપતી વખતે પહેલા આપણે દસ્તાવેજને પ્રથમ નકલ માટે બધા પાના છાપીએ, પછી શું કરીએ છીએ? આપણે બીજી નકલ માટે બી બધા પાના આપણે છાપતા હોઈએ છીએ. બરાબર. બટ આપણે કોલેટને આપણે સિલેક્ટ કરી લીધું છે. બરાબર. તો પ્રથમ પાનાની કોપીઝ આપણે જેટલી વખત છાપવી છે, એટલે કે 1 વખત, 2 વખત, 3 વખત કે 4 વખત,
જેટલી વખત બી આપણે છાપવી છે, બરાબર, તો આપણે અહીંયા 3 કરી દઈશું. એટલે શું થશે કે જે પ્રથમ પેજ છે આપણું, એટલે કે જે પહેલું પેજ છે આપણે 3 વખત છાપવાનું છે, તો છાપી લીધું, 3 વખત આવી જશે છપાઈને. ભલે ને 10 પેજ હોય તો 10 પેજ શું થશે, 3 પહેલું પેજ નીકળશે, બીજું 3, ચોથું 3, પાંચમું 3, છઠ્ઠું 3, આ રીતે. એટલે બધાની શું થશે, પાનાની નકલો આ રીતે છપાશે. બરાબર. તો આ આપણે વાત કરી શેની, કોપીઝની વાત કરી. બરાબર. શેની વાત કરી આપણે, કોપીની વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પોઈન્ટ પાંચમો, મુદ્રણ કાર્યનું પૂર્વલખ. એટલે જો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે છે એ શેના માટે છે, પ્રિવિંગ પેજ બિફોર પ્રિન્ટિંગ. એટલે જ્યારે આપણે ફાઇલ ઓપન કરીએ છીએ, કે જેમ કે આ મારી ફાઇલ મેં ઓપન કરી લીધી, બરાબર, હવે મારે પ્રિન્ટમાં દેખવી છે કે આ બરાબર સાઈઝ છે, કે ભાઈ મારું લખાણ જે છે એ હલી તો નથી જતું ને. એના માટે આપણે બે રીતે ઓપ્શન હોય છે. પહેલું ઓપ્શન એવું હોય છે કે તમે શું દબાઈને ફાઇલમાં જઈને તમે પ્રિન્ટમાં જઈને જો, સૌ પ્રથમ તમારે ફાઇલમાં જવાનું, પછી પ્રિન્ટમાં જવાનું, ને પછી તમારે આના પર આવવાનું. બરાબર. એટલે તમે જેવું તમે આના પર આવશો એટલે તમને તમારી જે બી ફાઇલ છે ને તમને બતાવી દેશે, અને એ ફક્ત તમે ખાલી વાંચી જ શકો છો, રીડ ઓનલી વ્યૂ. બરાબર. એ જે પ્રિન્ટ વ્યૂ ઓપન થશે ને તમારું, એ તમે ખાલી વાંચી જ શકશો. બરાબર. એમાં તમે કી સુધારા વધારા કરી શકશો નહીં. તમારે સુધારા ક્યાં કરવા પડશે, તમારે અંદર જઈને, જ્યાં તમારી ફાઇલ છે ને તમારે ત્યાં જઈને જ કરવા પડશે. બરાબર. ખબર પડી. અને સુધારા વધારા કરવા તો કેવી રીતે આપણે કરી શકાય, કે ભાઈ જેમ કે આપણે એને માર્જિન સેટ કરીએ, એ બધું આપણે સેટ કરીને આપણે એને સુધારા વધારા કરી શકીએ છીએ. બાકી તમારા લખાણમાં કોઈ સુધારા વધારા નહીં થાય, એવું તમને ગેરંટી માની કહું છું. બરાબર. તો તમે એ રીતે બી તમે કામ કરી શકો છો, અને તમે એક જ પેજમાં તમે દેખી શકો છો. હા, આપણા બે પાના થતા હોય છે, પણ આપણે એને એક જ પાના પર લાવવું હોય, આપણે એને એક જ પાના પર લાવવું હોય તો આપણે થોડુંક એને સેટ કરીને, માર્જિન સેટ કરીને આપણે એને કરી શકીએ છીએ. બરાબર. પણ તમારે બે પાના થાય છે તો પહેલું તમને પહેલા પાનાનું જ બતાવશે, પછી તમે નેક્સ્ટ પેજ કરશો ને એટલે તમને બીજા પાનાનું બતાવશે. બરાબર. જો તમે અહીંયા ગયા, પછી તમે એક પેજ તો તમે દેખી લીધું, પછી અહીંયા તમારે પાછું નેક્સ્ટ પેજ કરવાનું, અને પ્રીવિયસ પેજ, એટલે આ પ્રીવિયસ અને આ નેક્સ્ટ. નેક્સ્ટ કરશો તો આના પછીનું પેજ આવશે, પ્રીવિયસ કરશો તો આના ઉપરનું પેજ આવશે. બરાબર. તો આ રીતે એક ઓપ્શન્સ આપણને મળેલા હોય છે. તો આ જે મેં વાત કરી એ શેની મેં વાત કરી, પ્રિવિંગ પેજ બિફોર પ્રિન્ટિંગ. યાની કે જ્યારે આપણે પ્રિન્ટ નીકાળવા જઈએ ત્યારે જે આપણે પેજની ચકાસણી કરતા હોઈએ છીએ ત્યારની મેં વાત કરી. બરાબર. હા, તો તમને એવો પ્રશ્ન પૂછી શકે છે કે કયું મેનુ વિકલ્પ પસંદ કરીને અથવા સ્ટેન્ડર્ડ ટૂલ બાર પરના પેજ પ્રિવ્યૂ આપણે કરી શકીએ છીએ. તો શું આવે, ફાઇલ પેજ પ્રિવ્યૂ. શું આવે, ફાઇલ પેજ પ્રિવ્યૂ. એવો બી તમને ઓપ્શન પૂછી શકે છે કે કઈ એવી ફંક્શન છે કે જે ખાલી રીડ ઓનલી વ્યૂ કે એડિટેબલ થઈ શકે છે. તો પ્રિવિંગ પેજ બિફોર પ્રિન્ટિંગ. બરાબર. એવું બી તમને પૂછી શકે છે કે પ્રિવિંગ પેજ બિફોર પ્રિન્ટિંગ શક્ય છે રીડ ઓનલી વ્યૂમાં કે નથી. તો એમાં બી તમને ઓપ્શન આપેલા હશે કે નથી. બરાબર. તો આ બધા પ્રશ્ન બને છે. ઓકે, તો તમે કરી શકો છો. ખબર પડી, એટલે તમે આન્સર બી તમે આપી શકો છો. હવે આપણે આવીએ બેકગ્રાઉન્ડ ઉપર. બરાબર. ક્યાં આવીએ આપણે, બેકગ્રાઉન્ડ પર આવીએ. બેકગ્રાઉન્ડ એટલે કે વિદ્યાર્થી મિત્રો, બરાબર, બેકગ્રાઉન્ડ એટલે કે જે કોઈ રંગ લેવો હોય આપણે, કે કંઈ ફિલ કરવું હોય આપણે, બરાબર, તો આપણે બેકગ્રાઉન્ડનો ઉપયોગ કરીએ છીએ. પણ જનરલી બેકગ્રાઉન્ડનો ઉપયોગ આપણે એટલો બધો નથી કરતા. બરાબર. પેજ પછી બેકગ્રાઉન્ડ આવે છે. તો બેકગ્રાઉન્ડમાં લખાણની પાછળ રંગ બદલી શકાય છે. એમાં આપણે બેકગ્રાઉન્ડ તરીકે જો કોઈ રંગ આપણે લેવો હોય કે ન હોય, એટલે કે ન હોય, તો તે માટે બી નો ફિલનો વિકલ્પ બી
આવે છે, બરાબર. એ આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે એનું બેકગ્રાઉન્ડ, એનું જે પેજનું બેકગ્રાઉન્ડ આપણે કેવી રીતે રાખવું છે, એ ડિપેન્ડ આપણા પર જ હોય છે. અને આપણે એ પ્રમાણે જ આપણે એનું કરી શકીએ છીએ ચેક. તો આ બેકગ્રાઉન્ડની વાત થઈ. હવે આપણે વાત કરશું શેની, હીડર અને ફૂટરની વાત કરશું, એટલે કે મથાળું અને પાદ ટીપ, બરાબર. તો જો દરેક પાનામાં હેડર અને ફૂટર, એટલે જો તમને બતાવું છું, આ પેજ છે, અહીંયા હેડર હોય અને ફૂટર હોય, વચ્ચે જ આપણને જગ્યા મળતી હોય છે. હેડર અને ફૂટર શું કરે છે કે આપણે રાખવું હોય ને તો રાખી શકાય છે, અને આને આપણે ના રાખવું હોય ને હેડર ફૂટરને તો આપણે ના બી રાખી, એટલે કે આપણે એને કેન્સલ કરીને આપણે પેજ આખું વાપરતા હોઈએ છીએ. પણ હેડર અને ફૂટર હોય ને, એટલે જો હેડરને શું કહેવાય, પાના, બરાબર. અને ફૂટરના હાંસિયાને ગોઠવવા માટે, એટલે કે હાસ્ય એટલે કે આ જે હાંસિયું છે ને, અહીંયા આપણે જેમ કે આપણું અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, બરાબર. તો એનું મેં આખું સેટ કરી દીધું, અને નીચે પેજ નંબર ને બધું મેં સેટ કરી લીધું, બરાબર. એટલે હવે શું થશે કે અહીંયા આ જગ્યા હીડર અને ફૂટરની થઈ ગઈ. અને હંમેશા એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો આપણે, કે અહીંયા એટલે કે ઉપર ટોપ માર્જિન અને બોટમ માર્જિન એ બંને હાંસિયા હીડર અને ફૂટરના હોય છે. અને જે બી આપણે પ્રિન્ટ કરીએ છીએ ને, તો એ ઉપર હેડરની બી આવશે અને નીચે જે ફૂટરનું બી છે ને એ બી આવશે. પણ એ આપણે સેટ કરવાનું હોય છે કે આપણે અહીંયા કઈ રીતે આપણે એનું માર્જિન લઈએ છીએ, આપણે આપણો લોગો કેવી રીતે મૂકીએ છીએ, આપણું નામ કેવી રીતે લખીએ છીએ, પછી ફૂટરમાં આપણે પેજ નંબર કેટલું લખીએ છીએ, એ ડિપેન્ડ્સ આપણા પર જ હોય છે. ખબર પડી? તો આ રીતે આપણે હેડર અને ફૂટર લેતા હોય છે. જનરલી જે લોકોને નથી ખબર હોતી, બરાબર, એ લોકો નથી લેતા, બરાબર. અને જે બિઝનેસમેન અને કોઈક આમ આપણે કહેતા હોય ને કે મેલ કોઈને મોકલવો હોય કે એવું કંઈક આપણે કોઈને પીડીએફ બનાવીને મોકલવી હોય, તો હેડર ફૂટરનું વધારે કામકાજ હોય છે. તો આ વાત થઈ આપણે હેડર અને ફૂટરની વાત થઈ. ઓકે. હવે જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ટોચના હાંસિયાને, ટોચ એટલે કે ઉપરના હાંસિયાને, બરાબર, શેના કામ માટે ઉપયોગ થાય છે, તો હેડર દસ્તાવેજના શેના કામ માટે ઉપયોગ થાય છે, હેડર દસ્તાવેજના કામ માટે ઉપયોગ થાય છે, બરાબર. તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. ઓકે. ભાઈ તમને એવું કહે કે આપણે હેડર અને હેડર એટલે હેડરના દસ્તાવેજને આપણે છાપવું હોય કે આપણે લેવું હોય, તો આપણે શેનો ઉપયોગ કરવાનો, હેડર અને ફૂટરનો ઉપયોગ કરવાનો, બરાબર. હવે આપણે વાત કરશું ઊભી હરોળ. અહીંયા નથી, પણ જો અહીંયા છે કોલમ, બરાબર. ઊભી હરોળ આપણે ભણી ગયા છે. ઊભી હરોળ એટલે કે કોલમ, બરાબર. જો આપણે ઓર્ગેનાઇઝર દેખ લીધું, પેજ દેખ લીધું, બેકગ્રાઉન્ડ દેખ લીધું, હીડર ફૂટર દેખ લીધું, બોર્ડર્સ એટલે કે જે બોર્ડર આવે ને પેજમાં એ. અને અત્યારે આપણે વાત કરશું શાની, કોલમની વાત કરશું. તો જો કોલમ એટલે કે આપણે જ એને સેટ અને એ કરતા હોઈએ છીએ અહીંયાથી. જો કોલમ સેટિંગ દેખાયું તમને, એટલે અહીંયાથી કોલમ એ, કોલમ બે, એ રીતે આપણે જ લઈને અહીંયા સેટ કરતા હોઈએ છીએ. પછી એની વચ્ચે આપણને વિથ અને સ્પેસિંગ આપેલી હોય છે. જો વિથ અને સ્પેસિંગ, તો પહેલા કોલમ કેટલી આપણે કોલમ લીધી છે, 1 2 3 4 જેટલી બી લીધી હોય આપણા પર ડિપેન્ડ કરે છે. વિથ આપણે કેટલી એની સિલેક્ટ કરી છે, તો એ બી અહીંયાથી જ આપણે સિલેક્ટ કરવાની હોય છે. અને સ્પેસિંગ, તો એ બંને વચ્ચે સ્પેસિંગ કેટલી રાખી છે. જો અહીંયા દેખાય તમને, આ એક કોલમ દેખો, આ 2 છે, આ 3 છે, પછી જો આ અહીંયા આ સાઈડ મોટી છે, આ સાઈડ નાની છે, અને અહીંયા આ સાઈડ મોટી, આ સાઈડ નાની છે. જો તમને દેખાશે, બરાબર. નીચેથી બી આપણે સિલેક્ટ કરીને કરવું હોય કે આપણે આપણી રીતે દેખીને કરવું તો બી કરી શકાય છે. અને સેપરેટર લાઈન, સેપરેટર લાઈન એટલે કે લાઈન લેવી હોય તો આપણે લાઈન બી અહીંયા લઈ શકીએ છીએ, નહીં લેવી તો આપણે અહીંયા નોન રાખીએ છીએ, હાઈટ 100 જ રાખીએ છીએ, પોઝિશન આપણે એની ટોપ પર જ રાખતા હોઈએ છીએ, બરાબર. આ બધું જ ક્રિયા પતે એટલે આપણે પછી છેલ્લે શું દબાવીએ છીએ, ઓકે દબાવી દઈએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને તમને? હવે આપણે વાત કરીએ એક નાના પોઈન્ટની, બરાબર, જે લાસ્ટ બાકી છે તમારો પોઈન્ટ 9મો, પાનાનો દેખાવ અને હાસ્યો બદલવા, એટલે કે ચેન્જિંગ પેજ ફોર્મેટ એન્ડ પેજ માર્જિન, બરાબર. શેની વાત કરીએ આપણે, ચેન્જિંગ પેજ એન્ડ ફોર્મેટ
માર્જિનની. બરાબર. તો દેખો વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને હમણાં જ શીખવાડ્યું તમને, બરાબર, કે ચેન્જિંગ પેજ ફોર્મેટ એન્ડ પેજ માર્જિન. તો એના માટે સૌપ્રથમ આપણે ક્યાં જઈશું? પેજ ઉપર જઈશું. ક્યાં જઈશું આપણે? પેજ ઉપર. હવે પહેલા પેજ ફોર્મેટ આપણે લઈશું. પેજ ફોર્મેટમાં મેં તમને કીધું ને કે આપણે બધું અહીંયા સિલેક્ટ કરવાનું હોય કે આપણું પેજ કઈ રીતે છે, A4 સાઇઝ છે કે A5 સાઇઝ છે, લેટર છે, એ આપણા પર ડિપેન્ડ કરે. તો આપણે પહેલા અહીંયા A4 સિલેક્ટ કરી લઈશું. પછી વિથ અને એની આપણે હાઈટ આપી દઈશું. પછી આપણે પોર્ટ્રેટ રાખવું છે કે લેન્ડસ્કેપ રાખવું છે? મેં તમને કીધું ને કે લેઆઉટ, જે લેઆઉટ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો જે તમારે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ રાખવું હોય તો આપણે અહીંયા એ સિલેક્ટ કરી દેવાનું. પછી માર્જિન આપણે કઈ રીતે રાખવું છે એ ઓટોમેટિક, આમ તો ઓટોમેટિક સેટ થઈ જાય છે, પણ તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયા ચેન્જ કરી શકો છો. પછી પેપર ટ્રે, બરાબર, એટલે કે ફ્રોમ પ્રિન્ટર સેટિંગ, જે પ્રિન્ટરના સેટિંગ પ્રમાણે હોય છે એ જ પ્રમાણે. અને પેજ લેઆઉટમાં મેં તમને કીધું અહીંયા રાઈટ એન્ડ લેફ્ટ હોય છે, લેફ્ટ એન્ડ રાઈટ હોય છે, બરાબર, એ રીતે અહીંયા બધા અહીંયા ઓપ્શન્સ આવે છે. અને ફોર્મેટ, તો ફોર્મેટ આપણે એને કેવી રીતે રાખવું છે, 1 2 3 યા ઓડ એન્ડ ઇવન, યા પછી સિસ્ટમ પ્રમાણે, યા તો આપણે આપણી રીતે કસ્ટમાઇઝ કરીને બી, ડિપેન્ડ્સ આપણા પર હોય છે. બરાબર. અને પછી તમારે શું દબાવવાનું? ઓકે. જેવું તમે ઓકે દબાવશો એટલે પેજ નીકળવાનું તમારું સ્ટાર્ટ થઈ જશે. બરાબર. તો અહીંયા આપણું આ જે પ્રિન્ટિંગનું હતું એ ખતમ થયું. આપણે હવે નેક્સ્ટ ટાઈમ, એટલે કે જ્યારે હવે આપણે મળશું ત્યારે નંબરિંગ પેજીસ, ક્રિએટિંગ હેડર્સ એન્ડ ફૂટર, બરાબર, પછી ફૂટનોટ્સ એન્ડ એન્ડનોટ્સ દેખશું આપણે. એના પછી બી ઘણા બધા પોઈન્ટ્સ બાકી છે આપણે. ઓકે. તો આટલી વસ્તુ આપણે દેખવાની છે નેક્સ્ટ ટાઈમ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.